આવો આવો. જય માતાજી. એના ખબર જય ભારત. આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ ટીમ દ્વારા જે અમારા વડીલ હરજી બાપા અને મને કુલદીપસિંહ વાઘેલાને ગઈકાલે હરજી બાપાને પ્રદેશ જોઈન્ટ સેક્રેટરી અને મને અમદાવાદ જિલ્લા પ્રમુખ બનાવવા બદલ આમ આદમી પાર્ટી પ્રદેશ ટીમનો હું ખૂબ ખૂબ આભારી છું. એના સિવાય આગામી સમયમાં જે રણનીતિ છે એ પ્રમાણે અમે બધા આમ આદમી પાર્ટીએ જે ભરોસો મૂક્યો છે અમારા ઉપર એને અમે પૂરેપૂરો પ્રયત્ન કરીને આગામી સમયમાં આવતી તાલુકા જિલ્લાની ચૂંટણીઓમાં પણ અમે બધા ખૂબ મહેનત કરીને અને આમ આદમી પાર્ટીને ખૂબ બહુમતીથી વિજેતા બને એવા ખૂબ પ્રયત્ન કરશું. જય કિસાન. ગઈકાલે પ્રદેશ જોઈન્ટ સેક્રેટરી તરીકે મારું નામ પટેલ હરજીભાઈ ગંગારામભાઈ તથા જિલ્લા પ્રમુખ તરીકે કુલદીપસિંહ વાઘેલાની નિમણૂક થઈ એને સારી અમારી આમ આદમી પાર્ટીએ ખૂબ ઉત્સાહથી વધાવી લીધી અને અમારું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. હું હરજીભાઈ પટેલ જોઈન્ટ સેક્રેટરી પ્રદેશ આવનાર સમયમાં અમારું જે સન્માનીય રીતે અમને જે હોદ્દા નિમણૂક મળી છે એ બદલ પ્રદેશ પ્રભારી શ્રી ગોપાલ રાયજી, પ્રદેશ અધ્યક્ષ શ્રી સુદાન ગઢવીજી, અમારા સંગઠન મહામંત્રી મનોજ સુરઠિયાજી, અમારા મધ્યજવાન કાર્યકારી અધ્યક્ષ ડૉક્ટર જોલેનબેન વસરા, આ બધાનો હું ખૂબ ખૂબ હૃદયથી આભાર માનું છું. આવનાર સમયમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત ટૂંક સમયમાં ચૂંટણીઓ આવી રહી છે અને નગરપાલિકાઓની પણ ચૂંટણીઓ આ તબક્કે અમુક આવી રહી છે. અમારો પૂરો ધ્યેય આમ આદમી પાર્ટીના જે દિલ્હી મોડલ, પંજાબ મોડલ, આ ઉપર જે આરોગ્યલક્ષીના મોહલ્લા ક્લિનિક, શિક્ષણમાં સારું એવું શિક્ષણ આપવાની જે વાત છે, ખેડૂતો માટેના જે અથાગ આમ આદમી પાર્ટી અમારી પ્રદેશની ટીમ કરી રહી છે એ બધામાં હું વધારે સહયોગી થઈશ. અને આમ આદમી પાર્ટી એટલે આમ આદમી, આમ જન, જન સુધી સારામાં સારી સુવિધાઓ મળે અને એ લોકોનો ઉત્કર્ષ સારો થાય એ બાબતે હું મારા પૂરા પ્રયત્ન કરીશ. અને બીજું, આમ આદમી પાર્ટી પ્રદેશથી અમને જે પણ સૂચના મળશે એનો સારા પ્રદેશમાં અમલવારી કરાવવામાં અમે પાછી પાની નહીં કરીએ. જય જય ગરવી ગુજરાત.